ઋષિવંશી સેવા સંઘના પ્રમુખ હેમરાજભાઈ પાડલિયાને આ સમૂહ લગ્નમાં કાંઈ લેવા દેવા છે નહીં અને તેમને માત્ર ખાલી જમણવારનો જ ફાળો આપેલો હતો અને ચંદ્રેશ સત્રોલાએ ઋષિવંશી સમાજ સેવા સંઘનું ખોટું નામ આપેલું હતું અને આમ આ સમગ્ર મામલે ઋષિવંશી સમાજને કોઈ પણ જાતનું લેવા દેવા નથી અને આ સમગ્ર મામલે સમાજ પણ ચંદ્રેશ સત્રોલાને કોઈ દિવસ માફ કરશે નહીં. આવનારા સમયમાં એમને આ વસ્તુનું પરિણામ ભોગવવું પડશે. આ સમગ્ર મામલે હેમરાજભાઈ પાડલિયાનો વિડીયો જો. જય લીમજ ભવાની. આજ રોજ રાજકોટની અંદરમાં બહુ જ એક શરમજનક એક ઘટના બની છે અને એ ખરેખર બહુ કરુણાદય અને બહુ વેદનામય ઘટના છે. એની અંદરમાં પૈસાની લાલચમાં આવીને માણસ આટલી હદ સુધી ગીરી શકે એ આજે જોવા મળ્યું છે કે પૈસાની લાલચની અંદરમાં જે કોડ ભરેલી દીકરીઓ કે જેણે પોતાની કેટલી અરમાનો લઈને લગ્ન કરવા માટે દીકરીઓ આવવાની હતી, એ દીકરીઓએ પોતે નાના મા બાપે આડાઅવડા કરીને પૈસા પણ એ ઇવેન્ટના નામે એનવી ઇવેન્ટના નામે પૈસા પણ એને આપેલા છે અને એનવી ઇવેન્ટના નામે એને આયોજક વર્ષોથી કરતા આવે છે અને વર્ષોથી કરતા આવેલા એક ચંદ્રેશ છત્રોલા કે જેણે સમગ્ર સમાજને નીચા જોયા જેવું કરી દીધું. કારણ કે એણે અમારા સમાજની દીકરીઓ સાથે સર્વ સમાજની દીકરીઓ સાથે આ રીતનો વ્યવહાર કર્યો અને આજે જે લગ્ન નું આયોજન કર્યું એ આયોજક તરીકે પોતે જ હતા અને એમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના અમારા પ્રદેશ પ્રમુખની ખાલી ફક્ત ને ફક્ત એણે મંજૂરી એટલી લીધી હતી કે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હું કરું. તો ગુજરાતભરની અંદરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હજારો લગ્નો થયા છે, હજારો દીકરીઓના લગ્નો કર્યા છે. અમે હર હંમેશા લગ્નના દાતા તરીકે જ રહ્યા છીએ. આ લગ્નની અંદરમાં પણ અમે દાતા તરીકે હતા. ઋષિવંશી સમાજ સેવા સંઘનો આની અંદરમાં કોઈ રોલ નથી. એને એનવી ઇવેન્ટના નામે પૈસાની પોચો આપેલી છે, પૈસા ઉઘરાવેલા છે અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તો ભોજનનો દાતા હતો અને એ પૈસા પણ એને ઋષિવંશી સમાજ સેવા સંઘ પાસેથી પૈસા પણ અમારા પણ લઈ લીધા છે. એટલે આ ખરેખર આ ઘટના બહુ ખૂબ જ નિંદનીય છે અને જરા પણ દયા રાખ્યા વગર આવા આયોજકો ઉપર જે ચંદ્રેશ છત્રોલા છે એની ઉપર જરા પણ દયા રાખ્યા વગર એને ખરેખર એની ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ. આખો સમાજમાં અત્યારે રોષની ભાવના છે. સમગ્ર સમાજ એની ઉપર ખૂબ જ આક્રોશમાં છે કે આવા હલકા માણસને કોઈ દિવસ માફ કરવો ન જોઈએ.